જય માતા મિત્રો, આજના બ્લોગમાં સ્વાગત કરું છું. અને બાજુમાં મારે સુરો કાકો હી અને પેલું મગા ટોપો આવી છે આર્મીની. ટોપો જઈ રહી છે આર્મીની બોર્ડર ઉપર. હા, કાશી હોય છે પેલું ચાણક્ય બખ્તર ખાલી માટી એવી હેઠતી સુરાકા રણવિજય હા સુરો કાકો હી કાલના વિડીયોમાં આવ્યા હતા, આજના આવી ગયા હી. એ માતા મિત્રો, આપણે આવ્યા છે મેળું જ ના મેળુંનું ગેટ છે નારી ગોમ છે હમું નારી હમું ગોમ છે. આપણે જવું છે. જય માતા મિત્રો, આપણે આવ્યા હતા સિદ્ધપુર બેકરી તાવડિયા ચોકડી વચ્ચે દવાખાને આવ્યા હતા વેદના એકણ. દવાખાને આવ્યા હતા, આપણે આગળ આ વિડીયોમાં બતાવ્યા હતા દવાખાને. આજે આવ્યા છો આ નવું કોમ્પ્લેક્સ બને છે. આ બધી દુકાનો છે, આમાં કોમ્પ્લેક્સ છે દવાખાનું ગુડ ન્યૂઝનું. નીચે આપણે હવે જઈએ કે આપણે ઓઇલનું ડબલું લેવા જવું પંપે. અને આ ફૂલપુરાવાળી ચોકડી છે આમાં. ત્યારે આમાં પંપ દેખાય છે. આમાં બાલાજી હોસ્પિટલ છે, બાલાજી હોસ્પિટલ છે આમાં. અરે સીએનજી પંપ છે ને આપણે હોમમાં ઓઇલ લેવા જવાનું છે. આપણે ઓઇલનું ડબલું લઈ લીધું હોય એ ડબલું ઓઇલ રિક્ષા નાખી આપણે રિક્ષા બાજુમાં આવી ગયા. હા, આ રિક્ષા પડી અને આપણે રિક્ષા. જય માતા મિત્રો, આપણા દેથડી ચોકડી અંદર ગેસનો બાટલો લેવા. આરી ઓફિસ છે ગેસની. પછી આપણે બાટા મિત્રો આપણે આવ્યા તો શાક માર્કેટે. અને શાક માર્કેટમાં આવ્યા તો આપણે થોડું સબ્જી નહીં લેવા. શાક માર્કેટ છે. શાક માર્કેટ આવેલું વાળી. અત્યારે ખાસું બંધ થઈ ગયું બધું. એમાં તો મિત્રો આપણા હાઈવે આવ્યા હતા અને હાઈવે પાણીની પાઇપ નાખીએ નવી. તો કંઈની પાણી બંધ હતું. પહેલાં હોટલે જોઈન કરેલું હતું, પાઇપ કાપી અને વચ્ચે ઊભી કરી છે. નહીં આપણો જય માતા મિત્રો, અમે આવ્યા છો હાઈવે અને હોટલે આવ્યા હતા સાહિલને 2 એકોડો ખાવા. સાહિલ એક છે અને હોટલનો પાછળનો ભાગ છે. જગ્યા